અમારી સિવાય પણ કેટલા બધા માણસો અહીંયા આવે છે અને આ છે બાપુ સીતારામ કાઈની 5નો સિક્કો મળી જાય તોય લઈ લેશે 10નો એવડો એ 5નો સિક્કો આવા ભિખારી માણસને આપી દે ભિખારી રામ રામ સીતારામ જય માતાજી મિત્રો તો સ્વાગત છે તમારું ફરી એકવાર અમારા ન્યૂ બ્લોગ વિડીયોમાં। તો અત્યારે અમે જઈએ છીએ બીડે, આજે છે શનિવાર અને જઈએ છીએ દાદાને દર્શન કરવા। તો ચલો બધા ચાર થઈ ગયા છે ને જવો અમે લઈ લીધું શરીફળ। તો ચાલો હવે જઈએ, વારા નીકળી જશે ને હવે અમે થઈ ગયા છીએ હાલતા। તો ચલો તો ગાઈઝ અત્યારે જોઈ શકો છો અમે રોડે ચડી ગયા છીએ। જો અમારે આને પેલા પૂછવા જવાનું હતું છે તો કારખાને ને ઘરે કારખાને પૂછીને આવ્યો। શું કીધું તારા પપ્પાએ? હા પાડ્યો ભાઈ, હા પાડી ને। હા જો આને મેં મારું શરીફળ મારા હાથમાં હતું, મેં આને જ દીધું છે અત્યારે। અને અમારે જો આવી ગયો અને અમે અત્યારે જઈએ છીએ ગોવિંદરી હનુમાનજી દાદાએ। જો અહીંયા લખ્યું છે ચાલો બધા મિત્રો હારે અમારે ખોટી નોટો વીણા જ્યારે કોઈ રખડતો અને બીજા બે જો આને ડિસ્કો કેટલો કરે આમ જો આ ડિસ્કો બોય। અને અત્યારે અમે રોડ માથે અડધે પહોંચ્યા છીએ અને હજી અડધું હાલવાનું છે। તો ચલો જો તમે અહીંયા ખેતરમાં તો વાડ્યું જો નોટ કાકી દીધી, નોટો કામ કાકી દીધી કેમ? આપણે 20ની નોટ જ લેવાની, 10ની નોટ આપણે કોઈ દી નહીં લેવાની, 10ની નહીં લેવાની નહીં। અને કાઈની 5નો સિક્કો મળી જાય તોય લઈ લેશે 10નો એવડો એ 5નો સિક્કો આવા ભિખારી માણસને આપી દે ભિખારી અત્યારે આપણે 10ની નોટ લૂટતો તો કોણ હતું? તમે પાછો બધું પછી અત્યારે તમારે ભિખારી નહીં। અને હાલો અત્યારે ભાઈ છે અમે હાલા જાય છે। તો ગાઈઝ અત્યારે અમે પહોંચી ગયા છીએ હનુમાન દાદાના મંદિરે અને અહીંયા હજી તો અહીંયા રોડ માથે જ છીએ, હજી અહીંયા અંદર જવાનું છે ને સામે તમે જોઈ શકો છો ત્યાં છે મંદિર દાદાનું અને અહીંયા બોર્ડ મારેલું છે। તો ચાલો આપણે બધા અંદર જઈએ અને કરીએ દાદાના દર્શન। વિડીયો હજી છેલ્લે સુધી જોજો। તો ચલો અત્યારે જો અમે કેળા સડી ગયા છીએ અને સામે તમે જોઈ શકો છો આ છે અહીંયા તાર માર્યા છે, અહીંયા ઝટકા શરૂ છે અત્યારે, અહીંયા અડશું તો સીધો ભડાકો થઈ જાય એટલે થોડાક આઘામાં આવીએ છીએ બધાએ। અને અહીંયા છે એક દાદાનું મંદિર, તો ત્યાં પગે લાગીને આપણે જઈએ હનુમાનદાન મંદિરે દર્શન કરવા। ભાઈ પણ મિત્રો અહીંયા ઊભા રહી ગયા છીએ ને અહીંયા દાદાએ પગે લાગીને આપણે જઈએ હનુમાનદાના દર્શન કરવા। તો ચાલો બધા એક પછી એક પગે લાગી લઈએ। પકડો કેમેરામાં, પગે લાગી લો। ફાઇનલી અમે પહોંચી ગયા છીએ અત્યારે અહીંયા મંદિરે, તમે જોઈ શકો છો। અને અમારે શ્રીફળ લાવવા હતા તેનો અત્યારે વિડીયો ઉતારવાનો છે, તો ચાલો શ્રીફળને ફોલી નાખીએ। ગાઈસ જોઈ શકો છો તમે હું શ્રીફળ ફોલું છું અત્યારે અને બહુ અઘરું કામ છે, ફોલી નાખીએ। ગાઈસ શ્રીફળને અહીંયા ઉતારવાનું છે, ચાલો ઉતારી દઈએ એટલે ફોલી નાખીએ। તો અત્યારે જોવા તમે અમે શ્રીફળ વધારી દીધું છે અને એની આપણે શેષું કરી નાખીએ અને તેને આપણે હનુમાન દાદાને ધરી દઈએ। તો જો 5 શેષું કરવાની હોય તેને આપણે હનુમાન દાદાને ધરી દઈએ। તો ચાલો કાપી નાખીએ 5 શેષું। તો તમે જોઈ શકો છો કઈ રીતે કાપું છું ચાકુથી અને તમે જો 5 શેષું અમે ધરી દઈએ છીએ। જો શ્રીફળને પણ હવે લાગી લઈએ આપણે પગે હનુમાન દાદાના, અને તમે પણ હનુમાન દાદાના દર્શન કરી લો અને કોમેન્ટમાં જય હનુમાનજી મહારાજ લખતા જજો। તમે જોવો છો કે અમારી સિવાય પણ અમે કેટલા બધા માણસો આવ્યા છે, તેમાં તમે જોઈ શકો છો કે હનુમાન દાદાના દર્શન કરવા બધા દર શનિવારે માણસો આવતું હોય છે। અત્યારે અમે પહોંચી ગયા છીએ હનુમાનજી દાદાએ, તમે જોઈ શકો છો હનુમાન દાદાનું મંદિર અને તમે અહીંયા જોઈ શકો છો અહીંયા છે ભોળાનાથનું મંદિર અને આ છે બાપુ સીતારામ ના દવા બધા અમારી કોબરા ગેંગ। અહીંયા છે હનુમાન દાદાનું મંદિર અને આ છે સાક્ષાત હનુમાન દાદા વિરાજમાન અહીંયા તમે જોઈ શકો છો મંદિર અંદરથી।
તમે જોઈ શકો છો અને બધાએ કરી લેજો હનુમાન દાદાના દર્શન. દર્શન કરવા આવ્યા ના બધા લાગે એમ જો ફોનમાં બાકાજી કી બોલાવા બધા તમે જોઈ શકો છો. અને હું જો અહીંયા બ્લોગ વિડીયો બનાવું છું તો અમે દર્શન કરી લીધા છે. તમે પણ દર્શન કરી લીધા હોય અને ન કર્યા હોય તો જે વિડીયોને આગળ વધારીને દાદાના દર્શન કરી લેજો અને અમારા વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. અને હવે અમે અહીંયા થોડી દેર અહીંયા બેસશું અને જુઓ તમે કેવો હવા ખુલ્લી છે ચારેકોર અને બધી બાજુથી પવન આવે તમને પણ મજા આવશે. તમે પણ અહીંયા દાદાના દર્શન કરવા આવી શકો છો. અને જુઓ મારા બધા પ્લેયરો જો અહીંયા ફોનમાં ગેમ રમે અત્યારમાં એટલે બધાએ ગેમ ચાલુ કરી છે ને હું અહીંયા બ્લોગ વિડીયો બનાવું છું તો એ બદલ તમે લાઈક કરી દેજો. અત્યારે હવે અમે થોડી દેર સુધી બેસું પછી જઈશું પાછા ઘરે. તો વિડીયો હજી છેલ્લે જરૂરથી જોજો. અમે દાદાના દર્શન કરીને જઈએ છીએ ઘરે તો ચલો બધા હારે. હવે અત્યારે અમે અમારો વ્લોગ વિડીયો અહીંયા સમાપ્ત કરીએ છીએ. અને જો તમને અમારો વ્લોગ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને શેર કરજો અને કોમેન્ટમાં જય હનુમાન દાદા લખીને જરૂરથી દેજો. જય હનુમાન દાદા. હનુમાન દાદાની જય 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 જરૂરથી કોમેન્ટમાં જય હનુમાન દાદા લખી દેજો. બાય બાય ગાઈઝ.